જ્યારે કફ સિરપથી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બાળકોના મોતનો મામલો। જીવલેણ કફ સિરપમાં ગુજરાત કનેક્શનની આશંકા વ્યક્ત કરાઈ છે। તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે। દવામાં ઉપયોગમાં લેવાયેલ કાચો માલ ગુજરાતથી મોકલાયાની શક્યતા વ્યક્ત કરાઈ છે। કોલ્ડ ડ્રિંક કફ સિરપમાં મળેલ હાનિકારક ડીજી અને ઈજી ગુજરાતથી સપ્લાય થવાની શંકા છે। શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડમાંથી કાચો માલ મોકલાયાની શક્યતા છે। સુરેન્દ્રનગર અને બાવડા બગોદરા હાઈવે પર ફેક્ટરી મળી આવી છે। અમદાવાદ ગ્રામ્યની આસપાસ અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ ધમધમે છે। ગુજરાતના આરોગ્ય વિભાગની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, જે ઝેરી કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત થયા હતા તેનો કાચો માલ ગુજરાતથી સપ્લાય થતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। તપાસ થઈ રહી છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો ઝેરી કફ સિરપ પીવાના કારણે થઈને બાળકોના મોતના સમાચાર છેલ્લા કેટલાક દિવસથી સામે આવી રહ્યા છે। અને તેની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન અને એમપીમાં બાળકોના મોતના સમાચાર જે છે તે સામે આવ્યા છે અને જેની હવે તપાસ ચાલી રહી છે। તપાસ હવે ક્યાંક ગુજરાત તરફ આવતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોત થયા છે, જેમાં વાત કરવામાં આવે તો કોલ્ડ ડ્રિંક કફ સિરપથી 11થી પણ વધારે બાળકો જે છે તેના મોતના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। અને જેના કારણે તેને કહી શકાય કે આ જે રસાયણ જે છે તેની વાત કરવામાં આવે તો કિડની ફેલિયરનું કારણ ઝેરી રસાયણ ડીઈજી એટલે ડાયથિલિન ગ્લાયકોઝ નામની જે આ ઝેરી તત્વ જે છે તે હતું અને તેના કારણે થઈને બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે। વિસ્તારથી જો વાત કરવામાં આવે તો આનું જે કનેક્શન જે છે તે અત્યારે હાલ ક્યાંક ગુજરાત તરફ આવી રહ્યું હોય તે પ્રકારની આશંકા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। તેની વાત કરવામાં આવે તો જીવલેણ સિરપમાં વપરાયેલો જે કાચો માલ જે છે તે હાનિકારક, જેની વાત કરવામાં આવે તો ડીઈજી અને ઈજી જે ગુજરાતથી સપ્લાય થયા હોય તે પ્રકારની અત્યારે હાલ શક્યતા જોવા મળી રહી છે અને તેની દિશામાં અત્યારે હાલ તપાસ જે છે તે ચાલી રહી છે। સૌથી ચોંકાવનારા ખુલાસાની જ્યારે આપણે વાત કરવામાં આવે તો શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડ જેવી કંપનીઓ જે છે તેને કાચો માલ જે છે તે ત્યાં મોકલાયો હોય તે પ્રકારની અત્યારે હાલ માહિતી મળી રહી છે। અને જેના અનુસંધાનમાં આ ફેક્ટરીઓ જે છે તે સુરેન્દ્રનગર અને અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે, જેવા કે બાવડા બગોદરા હાઈવે પર આ પ્રકારની જે ફાર્માસ્યુટિકલ જે કંપનીઓ આવેલી છે તેમાંથી આ માલ સપ્લાય થયો હોય તે પ્રકારની અત્યારે હાલ પ્રાથમિક તબક્કે માહિતી જે છે તે હાલ મળી રહી છે। અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની આસપાસમાં જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે ધમધમાટ જે ચાલી રહી છે તેની અત્યારે હાલ તપાસ જે છે તે ચાલી રહી છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે CDSEOની તપાસ પણ અત્યારે હાલ ચાલી રહી છે, જેની વાત કરવામાં આવે તો ગુજરાત સહિત 6 જેટલા રાજ્યોમાં ડ્રગ એન્ડ યુનિટ્સ રિસ્ક બજેટની તપાસ ચાલી રહી છે, જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા જે તપાસના આદેશો જે મોકલવામાં હતા તે મુજબની અત્યારે હાલ આ તપાસ જે છે તે પણ ચાલી રહી છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે કેન્દ્રીય સરકાર આની તપાસના આદેશ આપ્યા છે તે મુજબ જ રાજ્ય સરકારની જ્યારે આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર તરફથી પણ તપાસના આદેશ આપવામાં આવે છે। અને તેની જ્યારે વાત કરવામાં આવે તો આ ઝેરી કફ સિરપના જે કનેક્શન જે પ્રકારે ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે અને તેને લઈને હવે આ બચાવ જે પ્રકારે કહી શકાય કે સિરપના જે આ સેમ્પલ મળ્યા છે અને તેમાં જે ઝેરી તત્વો પણ મળી રહ્યા છે જે ક્યાંક ગુજરાતથી મોકલ્યા હોય તે પ્રકારની અત્યારે હાલની માહિતી મળી રહી છે। અને તેને લઈને કેન્દ્ર સરકારે જે પ્રકારે આદેશ આપ્યા છે તે પ્રકારે રાજ્ય સરકાર તરફથી પણ આદેશ આપવામાં છે। અને અત્યારે હાલ આ સંપૂર્ણ જે કંપનીઓ આવેલી છે તેનો તપાસનો ધમધમાટ અત્યારે હાલ શરૂઆત કરવામાં આવી છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારની અત્યારે આ વાત મળી છે કે જે પ્રકારે એમપી અને રાજસ્થાનમાં આ પ્રકારે કફ સિરપ પીધીથી બાળકોના મોતના સમાચાર સામે આવ્યા હતા તે મુજબ જ અત્યારે હાલ પણ હવે કહી શકાય કે આ જે કાચો માલ જ્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને તે દિશામાં અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। અને હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે આ તપાસ જે છે તે ક્યાં જઈને અટકે છે અને આગામી દિવસોમાં કયા કયા નામો બહાર આવે છે કે કઈ આમાં કંપનીની સંડોવણી જે છે તે વધુ તપાસ બાદ આ બહાર આવશે। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે બાળકોના મોત થયા હતા ઝેરી કફ સિરપ પીવાથી તે મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને આ તપાસનો દોરો હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે। ગુજરાતમાં આ ફેક્ટરીઓ ધમધમી રહ્યા હોવાનો ખુલાસો થયો છે। કાચો માલ અહીંયાથી સપ્લાય થતા હવે તપાસનો વિષય બન્યો છે।